હા મોટા શેઠ ક્યાં ગયા છે? હવે એમને થોડું કામ હતું ને તો બહાર ગયા છે. તો હું શું કહું છું તમને, આ હા, સાઈડ ઉપર હંધુય કામ બરાબર હાલે છે. હું જોઈને આવ્યો અને એ વાત કરવા જ આવ્યો તો શેઠ ને. આ છે ને રેતી કપસી આવી ગઈ છે. હા હા એ વાત બધી સાચી, અને બીજી વાત કરવી છે મારે તમારી સાથે. હા બોલો ને શેઠ. વાત જાણે એમ હતી કે આ મજૂરો હડતાલ નહીં કરે, એ બધી જવાબદારી મારા પર છે. હું શું ત્યાં સુધી એકય મજૂર હલે નહીં. વાહ વાહ, તમારી વાત સાચી છે. તમે છો ને એટલે અમારી કંપનીને બહુ ફાયદો છે. હું એ પણ કહું છું તમને, પણ હું એ કહેવા માંગુ છું. હા, તેદી બાયજા હતા એ મજૂરે માથું ફોડ નાખ્યું, એ વાત સાચી, પણ આ બધા ઝઘડા તો થયા કરતા હોય અને મેં સમજાવ્યા. હવે પછી કોઈ ઝઘડો કરશે ને તો કાઢી નાખવામાં આવશે. અરે એક મિનિટ બાપા, એક મિનિટ, મારી વાત સાંભળશો તમે કે હું શું કહેવા માંગુ છું? હશે નાના શેઠ, તમે ઉકળો નહીં. હા બોલો. કરતો નથી, શાંતિથી જ વાત કરું છું, પણ તમારે છે કે તમારું જ કેવું છે બધું, મારું તો કઈ સાંભળવું જ નથી. નાના શેઠ, તમારું સાંભળવાનું, તમે મને બોલાવ્યું હોય તમારે સાંભળવાનું હોય ને. હા તો વાત જાણે એમ હતી કે આજે એક એકાઉન્ટ માટે છોકરી આવવાની હતી, તો શું થયું? આવી હોય તો એને મોકલો અંદર, તો ઇન્ટરવ્યુ લઈ લઉં હું. એકાઉન્ટ માટે છોકરી? શેઠ, હા અહીંયા ઓફિસમાં મારી બેનને જ રાખી છે કામ પર. તો આ મોટા શેઠે જ શીખવાડ્યું છે કઈ એને, આમાં જ તે આ કોમ્પ્યુટરમાં. હા હવે એ લેપટોપ છે પેલા તો, અને તમારી બેન છે એમને, સારું, તમારી બેન હોય તો ભલે હોય, પણ એમને મોકલો તો ખરો, મારે ઇન્ટરવ્યુ તો લેવું પડશે ને કે એમનું એકાઉન્ટ કેવું છે. હા ઈ સર્યું એટલે મારે એમને પૂછપરછ કરવી છે કે અમે લોકો એને જે કામ આપવાના છે એની માટે લાયક છે કે નહીં. અરે બહુ લાયક છે. મને પૂછો ને તમ તારે, હું જવાબ આપું મારી બેન ના બધા. એ તમારે કામ કરવાનું છે કે તમારી બેનને કામ કરવાનું એ છે? તો કામ કરવા જ લાગી છે. શેઠે શીખવાડ્યું પછી આમ સીધી દોરી હાલે છે. અરે એમ ના હોય, મારી વાત સમજશો તમે, હું શું કહેવા માંગુ છું એ સાંભળશો તમે. સોરી સર, નાના શેઠ, આ ભૂલ થઈ ગઈ હશે, માફ કરી દો. હા તો બેન ને મોકલું? હા મોકલો, અને સાથે સાથે છે ને પેલી એકાઉન્ટની ફાઇલ પણ મોકલાવજો. ભલે, વાંધો નહીં, મોકલાઈ દો. હા, અને એક કપ કોફી કહી દેજો, તમારી સાથે વાત કરી કરીને મારું માથું ચડી ગયું. હા છે, કોફી નું કહી દઉં છું. એક કપ મારા માટે કહી દઉં? હા ભાઈ કહી દો, ચાલો પી લેજો. હા હા હા, આદિભાઈ એટલે આદિભાઈ, જો કે એમની સાથે વાત કરીને મજા આવે, મસ્ત માણસ છે. May I come in? યસ કમ ઇન. ફાઇલ તમે કહ્યું હતું ને? હા. હવે ફાઇલ જોઈને તો હા, તમે સારું સ્ટડી કરેલું છે, પણ ફાઇલને મૂકો ને, હું તમારા જ મોઢે સાંભળવા માંગુ છું કે તમે સ્ટડીમાં શું કર્યું છે. બીકોમ. અને હવે આગળ ભણતર બંધ કરી દીધું છે કે આગળ સ્ટડી કરવા માંગો છો? સર, સાચું કહું તો તમને ખબર જ હશે કે હું અને મારા ભાઈ બે જ છીએ ફેમિલીમાં. એટલે ઘરની જવાબદારીઓ હોય ને તો માણસે ભણવા કરતાં પહેલાં કમાવા માટે વિચારવું પડે, અને હું પણ ભણવા કરતાં પહેલાં કમાવાનું વિચારી રહી છું. સરસ, તમારા વિચારો તો બહુ સારા છે ને, પણ જો હા તમે કમાવાની સાથે સાથે થોડું ભણવાનું પણ વિચારશો ને તો તમારી લાઈફ પણ સુધરશે અને તમારા ભાઈની લાઈફ પણ સુધરશે. રાઈટ. મારા ભાઈ ઓલવેઝ આવું જ કહે છે કે એક વખત સ્ટડી કરીશ ને ત્યાં સુધી સફર થશે, સ્ટ્રગલ થશે લાઈફમાં, પણ એક વખત સ્ટડી પૂરું થઈ જાય અને જોબ મળી જાય ને પછી જિંદગી આસાન થઈ જશે. હવે હું શું કહું છું તમને કે હું જે જોબ તમને ઓફર કરવા જઈ રહ્યો છું એની માટે તમારી પાસે કઈ એક્સપિરિયન્સ છે કે નહીં? સર, તમે કઈ જોબ માટે કહો છો પહેલાં ચોખટ કરશો તો હું સાચું કહી દઈશ. હું ખોટું નહીં બોલું કે મને આ કામ ફાવે જ છે, કારણ કે બની શકે તમે જે ફિલ્ડથી બિલોંગ ન કરતા હોય ને, અમુક વસ્તુ તમને ન ફાવતી હોય, શીખવી પડે, પણ મહેનત કરવાથી કોઈ વસ્તુ અઘરી નથી હોતી. સારું, હા તમારો કોન્ફિડન્સ મને સારો લાગ્યો, અને આપણી કંપનીમાં પણ આવા જ એમ્પ્લોયની જરૂર છે. મતલબ આપણે આપણી કંપનીમાં તમને જો જોબ ઓફર થશે ને તો એ એકાઉન્ટ માટેની છે. યસ સર, મને કોઈ ઇશ્યુ નથી. આ કંપનીમાં મને જે પણ કામ મળશે ને હું કરવા માટે તૈયાર છું, બિકોઝ
તમારા પપ્પાએ મારા ભાઈ પર બહુ મોટો ટ્રસ્ટ કર્યો છે અને મારા માટે ટ્રસ્ટથી મોટી કોઈ વસ્તુ નથી. ઓકે, સારું. તો તમે ઓલરેડી અમારી કંપની જોઈન તો કરી જ લીધી છે, પણ તમે તમારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરજો. અને જ્યાં પણ તમને એવું લાગે કે તમને કાંઈ સમજ નથી પડતી તો તમે મને કહી શકો છો, યા હું તમારી હેલ્પ કરી દઈશ. શ્યોર. મે ગો. ઓકે, થેન્ક યુ. મળશું. પહેલી વાર જોઈ અને સીધી દિલમાં ઉતરી ગઈ. પણ આ હાદીભાઈના ઘરે શું કરે છે? સાચું કહું ને તો આવી છોકરી તો મારા મહેલમાં હોવી જોઈએ. મતલબ કે આને તો મારે મારી સાથે લગ્ન કરીને મારા ઘરે લઈ જવી છે, જો એ હા પાડે તો. હું શું કહું છું, આ સાગર તો ઓફિસમાં સેટ થઈ ગયો છે, તો હવે આપણે એના માટે સારું ઠેકાણું ગોતીએ ને. જો આજે આવે ને એટલે વાત કરવી જ છે હો. કારણ કે જો આપણા સાગર માટે કેટલા બધા માંગા આવ્યા છે, પણ સાગર અત્યાર સુધી તો ભણવાનું જ બહાનું કાઢતો હતો કે હજુ મમ્મી પપ્પા હું ભણું છું, મારે અત્યારે લગ્ન નથી કરવા. પણ હવે તો લગ્ન કરાવવા પડશે ને આપણે છોકરાને. મને ખબર છે તું લગ્ન માટે શું કામ ઉતાવળ કરે છે. કારણ કે જો સાગરના લગ્ન કરવી અને સાગરની પત્ની આ ઘરમાં આવે તો તારે સાસુ વહુને બાંધવા થાય, એટલે તું આ બધી લગ્ન ઉતાવળ કરે છે. સરસ હા, મને ખબર જ હતી તમે આવું જ કંઈક કહેશો, પણ તમને ખબર નથી. હું એટલા માટે ઉતાવળ નથી કરતી, પણ હું એટલા માટે ઉતાવળ કરું છું કે બહુ ઘરમાં આવી જાય ને તો હું રિટાયરમેન્ટ લઈ શકું. સવારે તમારી પાછળ જે મારે કલાક ફરવું પડે છે ને એ ન ફરવું પડે. એ તો નકરે ફરવું પડશે, હા કારણ કે બધું મારું કામ જે છે, ચા બનાવવાનું, મારા કપડાં લાવવાના, બધું કામ તો તારે જ ટાઈમે કરવું પડશે. હા ખબર છે, પણ જોઈએ છીએ ભલા સાગરના લગ્ન તો થઈ જવા દે. આ સાગર સાહેબ છે, લે નામ લીધું એટલે સાગર હાજર. જય શ્રી જય કૃષ્ણ. શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. બેટા. શું વાતો કરો છો? મને તો લાગે છે કે હું ઘરમાં ના હોઉં ને એટલે આ ઘરમાં માત્ર ને માત્ર મારી જ વાતો થતી હોય છે. તારી વાત નથી થતી ભાઈ, તારી વાત થતી હતી પણ કયા કારણોસર એ તો પૂછ. કયા કારણોસર? હા, બોલી નાખો. કયા કારણોસર થતી હતી? તારા લગ્ન માટે. તારા મમ્મીને તારા લગ્નની ઉતાવળ છે, એ કે જલ્દી જલ્દી જો એની પત્ની આ ઘરમાં આવે ને તો હું એની પત્નીને તો જોઉં. બસ શાંતિ રાખો બેટા. એવું છે કે તારા માટે અત્યાર સુધીમાં 5 થી 7 માંગા આવી ગયા છે, અને અત્યાર સુધી અમે લોકો ટાળતા જ રહ્યા કે અમારો દીકરો ભણે છે, હજુ ઓફિસે જતો નથી થયો એટલે અમારે લગ્ન નથી કરવા. પણ હવે તો ઓફિસ જતો થઈ ગયો છે એટલે હવે તો લગ્ન કરાવવા જ પડશે, અને હવે કોઈ બાનું પણ નહીં ચાલે. હો તમે એ મમ્મી ખબર જ હતી મને કે જેવું મારું ભણતર પૂરું થશે ને હું આપણી કંપની જોઈન કરીશ ને એટલે તમે મારી પાછળ પડી જવાના છો કે સાગર લગ્ન કરી લે, લગ્ન કરી લે. પણ ખમી જાવ ને થોડોક ટાઈમ શું કામ ખંભું છે? અરે પણ આ સારા સારા માંગા આવે છે, સારી દેખાવડી સંસ્કારી અને ભણેલી ગણેલી છોકરીના માંગા આવે છે, તો અત્યારે ખમી જઈશું ને તો પાછળથી ખમવું જ પડશે. એટલે એક કામ કર બેટા, હું અને તારા પપ્પા જ્યાં નક્કી કરે ને ત્યાં જલ્દી જલ્દી બેસી જા. સારું, પણ એ પેલા હું તમારા લોકો સાથે એક વાત કરવા માંગુ છું. શું? જો તારે ખમ્માની વાત હોય તો રહેવા દેજો, કારણ કે હવે ખમ્માનું થતું જ નથી. કારણ કે જે અમને ખબર છે ને કે આ દીકરી આપણા ઘરમાં શોભે, આ ખમશે ને તો પછી ઓલી દીકરી કઈ થોડે એની ઘરમાં બેઠી રહે, એનો બાપ બીજે પવણાવી દે. ચૂપ, તમે ચૂપ રહો, એની વાત તો સાંભળો, એ શું કહેવા માંગે છે. બોલ બેટા બોલ. હા, તો વાત જાણે એમ હતી કે તમે મારી માટે છોકરી ગોતી જ રહ્યા છો, તો તમને કંઈ વાંધો ન હોય તો એક વાત કહું? હા બોલ ને, અમને શું વાંધો હોવાનો? એક છોકરી મેં મારા ધ્યાનમાં રાખી છે. અચ્છા, હવે ખબર પડી, એટલે ક્યારનો ના ના કરતો હતો. તો બોલ, તારી ગમતી છોકરી સાથે અમે તને પરણાવી દઈશું, પણ હા એ મારી વહુ બનવાને લાયક હોવી જોઈએ. તારી પત્ની જે હશે ને એ ચાલશે, પણ આ ઘરની વહુ તો એકદમ ઠાઠદાર જ હોવી જોઈએ. જો હા, એ છોકરી સંસ્કારી છે, દેખાવડી છે, બધી રીતે આમ કહો ને તો સર્વગુણ સંપન્ન છે. અચ્છા, પણ એક પ્રોબ્લેમ છે. શું? એ આપણી જેમ અમીર બાપની દીકરી નથી. એટલે કોણ છે પણ એ? જો મમ્મી પપ્પા, વાત જાણે એમ છે કે એ છોકરી બીજી કોઈ નહીં પણ આપણે ત્યાં પેલા હાદીભાઈ કામ નથી કરતા એમની બેન મીરા છે. પેલો મજૂર?
હા હા જે આપણે ત્યાં નોકરી કરે છે એ. હા, એની બેન મીરા. હા બુદ્ધિ બેર મારી ગઈ છે બેટા તારી. એટલે આપણે આપણા નોકરની બેન અને જે આપણે ત્યાં પણ નોકરી જ કરે છે હા એ છોકરીને આપણા ઘરની વહુ બનાવવાની. જો બેટા તું દુનિયાની કોઈ પણ છોકરી લઈ આવ પણ આવી છોકરીને હું મારા ઘરની વહુ નહીં બનાવું. અરે આ કઈ વાત થઈ? જે આપણે ત્યાં નોકર તરીકે કામ કરે એને આપણા ઘરની વહુ બનાવવાની જરાય નહીં હો. મને નહીં ફાવે. અરે મમ્મી મારી પૂરી વાત તો સાંભળો. ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારે કેવી વહુ જોઈએ છે જે તમારા ઘરમાં આવી અને તમને સાચવે, આ ઘરને સાચવે, મને સાચવે? એવી વહુ જોઈએ છે કે માત્ર આપણા ઘરમાં આવીને ફેન ફતોડા કરે અને થાટ માટતી રહે? સુશીલ સંસ્કારી મારા ઘરને મારા દીકરાને બધાને સાચવે ને એવી. હા તો હા મીરાની વાત કરું છું ને, એ એકદમ એવી જ છે. એની સાથે તમે થોડીક વાર પણ રહો ને તો તમને એમ લાગે કે જો આપણા ઘરને શોભે એવી કોઈ વહુ હોય ને તો એ મીરા જ છે. શું બેટા? જો હું એના ભાઈને જ્યાં સુધી ઓળખું છું ને ત્યાં સુધી એનો ભાઈ તો બહુ સારો છે, મહેનતુ છે, ઈમાનદાર છે અને એકદમ એટલે કોઈ દિવસ એને મારે કોઈ દિવસ કામ કોઈ ચીંધવું નથી પડ્યું અને બધી રીતે સારો છે. એટલે સાગર કહે છે એમાં એની વાતમાં મને થોડીક સચ્ચાઈ તો લાગે છે. અને મમ્મી હું તમને લોકોને ફોર્સફુલી નથી કહેતો. તમે ત્યાં જાઓ, એમની સાથે વાત કરો. જો તમને લોકોને યોગ્ય લાગશે ને તો જ હું લગ્ન કરવા માટે હા પાડીશ, બાકી હું લગ્ન નહીં કરું. બસ. બેટા સાચું કહું તે જેવી વાત કરી ને ત્યારે તો મને ગુસ્સો આવ્યો પણ પછી મને સમજાઈ ગયું કે મારો દીકરો જો કોઈને પસંદ કરતો હોય તો એ વ્યક્તિ ખોટી તો નહીં જ હોય. અને તે અમારા સંસ્કારને લજવ્યા નથી. તે ગરીબ ઘરની છોકરી ભલે પસંદ કરી પણ એના સંસ્કાર, એનું ભણતર, એના ગુણ કંઈક તો જોયું હશે ને. તને વિદેશમાં ભણાવ્યો પણ તું અમારી સંસ્કાર અને સંસ્કૃતિ નથી ભૂલ્યો ભાઈ. એટલે તારી હામાં અમારી હા છે. જો તને ગમતું હશે ને તો અમને ગમતું જ હશે. સારું મમ્મી, થેન્ક યુ સો મચ કે તમે મારી ભાવના સમજી અને મારી વાત સમજવાની કોશિશ કરી. સારું તો હવે પહેલી તકે તારા પપ્પાને મીરાના ભાઈ સાથે વાત કરાવી દે એટલે વાત જલ્દી પૂરી થાય. વાંધો નહીં, ઈ હું વાત કરી લઈશ મારી રીતે. બસ ચાલો હવે હું થોડો થાકી ગયો છું, હા. તો અંદર આરામ કરું.